કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને રાપર નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામ્યો છે. અગાઉ કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા લુખ્ખા શબ્દ પ્રયોગને લઈને રાજકારણ ગરમાયું હતું. જોકે તે વચ્ચે આજે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સામે સામે આવી ગયા છે. ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય સંતોક આરેઠિયાના પતિ બચુ આરેઠિયાએ આક્ષેપ કર્યો હતો કે વોર્ડ નંબર 4ના ઉમેદવારના સમર્થકને બહાર કાઢવા મુદ્દે એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહ જાડેજાએ તેને ધમકી આપી હતી. આ મામલે આક્ષેપો કર્યા બાદ ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહ જાડેજાએ આ આક્ષેપોનું ખંડન કર્યું હતું. જોકે જે રીતે રાપરમાં સારા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, સાથે સાથે ભાજપ કોંગ્રેસના મોટા માથાઓ ચૂંટણી પ્રચાર સાથે જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે રાપરને ચૂંટણી પર સૌની નજર મંડાયેલી છે. આવો જાણીએ પૂર્વ ધારાસભ્યના પતિએ કરેલા આક્ષેપો અને ધારાસભ્ય પુત્ર એ બાબતે શું ખુલાસો કર્યો. વોર્ડ નંબર 4માં અમારા ઉમેદવારના એજન્ટને બહાર કાઢવાની કોશિશ કરતા હતા, એટલે મેં બહાર કાઢવાની ના પાડી કે ભાઈ મારો ઉમેદવારનો એજન્ટ કોઈ બહાર ન જાય. તો ધારાસભ્યના પુત્ર એમણે ડાયરેક્ટ ગાળી ગલોચ કરી એના સાથે 20-25 ગુંડાઓને સાથે રાખી અને ધમકી આપવાની કોશિશ કરી છે. પણ આવી અમે ધમકીથી કોઈ ડરતા નથી. એવી ધમકીઓ તો અમે કંઈ જોઈ લીધી છે. એવી કોઈ ધમકી મારવાની કોશિશ ન કરે. મહેરબાની કરીને અમે જે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન દીધું છે એ સંવિધાનને માર્ગે ચાલવાવાળા છીએ. શાંતિમય રીતે ચૂંટણી કરવા માંગીએ છીએ. એટલે આવી કોઈ જે ધમકીઓ આપે એ ધમકી આપવાનું બંધ કરે. આ ચૂંટણી પંચમાં મારી ફરિયાદ હમણાં થાય છે રહી કરી દઉં છું રહ્યો. બાકી અમે કોઈ એવા ધાક ધમકીથી ડરતા નથી. આ બચુભાઈની બોખલાહટ છે. એમને ખબર પડી ગઈ છે કે ચૂંટણી હારી રહ્યા છે, એટલે સવારથી કાંઈ ને કાંઈ એવો પ્રયાસ કર્યા છે કે કોઈ ઉશ્કેરાય અને કાંઈ એવું પગલું ભરે જેના લીધે રાપરનો માહોલ બગડે. અને એની વાતને કોઈ સિરિયસ નથી લેતું, કેમ કે સવારથી જે પ્રમાણે એ ઘૂમરા મારીને ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. લોકોને બધા એને સમજી ગયા છે, એટલે એને કોઈ સિરિયસ લેતા નથી. તમારે પણ ન લેવો જોઈએ એવી આપને મારી વિનંતી છે. બાકી હાર ભારી ગયા છે એટલે આવા ખોટા આક્ષેપ કરવા એનો સ્વભાવ છે. આ ખોટું બોલવું. આ ચૂંટણીમાં પણ એને સતત તમે જો બધી પ્રચારની ક્લિપ જોશો એવું નથી કે આજે સતત પ્રચારમાં એક જ રટણ કરી રહ્યા છે, કારણ કે એને હાર ભારી ગયા છે. તો ભલે ને કરે ફરિયાદ, એમને કોઈ વાંધો નથી, કારણ કે એનું પ્રૂફ હશે તો રજૂ કરશે ને. કારણ કે આવું કોઈ બનાવ બન્યો નથી ત્યારે ખોટી ફરિયાદ કરવી છે તો ખોટી ફરિયાદનો કોઈ અર્થ નથી રહેતો, અને એને ખોટી કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી.